જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. તો મિત્રો, ચાલો આજે નવલકથાનો પહેલો અંક રજૂ કરીશ, તો અંત સુધી બન્યા રહેજો અને આવનારા અંક નિહાળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો અંક. 20 વર્ષની કાચી ઉંમરમાં નાના ભાઈ અને બહેન તેમજ પ્રિય દાદીની જવાબદારી ઉપાડી જલ્પાને કેવી રીતે જીવનમાં મોતીની માફક ચમકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વરંડામાં હિંચકે ઝૂલતી જલ્પા ખુશ મિજાજમાં હતી. મુખ ઉપરના ભાવ તે સુખી છે કહેવા તલપાપડ થઈ રહ્યા હતા. 40 વર્ષની ઉંમરે આટલું બધું પામશે એવો તો તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. 20 વર્ષ સુધી માતા અને પિતાની છત્રછાયા હતી. અચાનક પછીના વર્ષોમાં જેમ તુમુલ યુદ્ધ ખેલ્યું તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. જેને કારણે તેના મુખ પર પ્રસરાયેલી આભા જોઈને પેલો સૂરજ સ્મિત વેરતો વિદાય થયો અને ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠ્યો. જવું હોય જાપાન અને આવી ઊભા રહીએ ચીન તો કેવા હાલ થાય? જલ્પાને એ વાતનો જરા પણ અફસોસ ન હતો. તેના મુખ પર સંતોષની આભા પ્રસરી રહેલી હતી. શિક્ષિકા તરીકે સુંદર કામગીરી બજાવી બની શકે તો નાના બાળકોના ભવિષ્ય સુધારવાની લગની લાગી હતી. જલ્પાને ઓળખનાર સહુ વિચારતા, કઈ માટીની આ સ્ત્રી બનેલી છે, જે પણ કાર્ય હાથમાં લે તેમાં પારંગત બને છે. જીવનમાં ફરિયાદ કરતા તે શીખી ન હતી. જીવનને ખૂબ નજીકથી મળી હતી. પીછાણ્યું હતું તેની રગે રગ ઓળખી ગઈ હતી. નાની વયે જીવન સાથે હાથ મિલાવી ગાઢ દોસ્તી કરી અણજાણ પગદંડી પર કૂચ માંડી હતી. ગમે તે પરિસ્થિતિમાં હોય જલ્પા પોતાનો માર્ગ શોધી લેતી. સંસ્કારી માતા અને પિતાની દીકરી સંજોગને લક્ષમાં લઈ વિચાર કરીને બીજું કદ ઉઠાવતી. સ્ત્રી અને પુરુષ બંનેનું રસાયણ તદ્દન ભિન્ન છે. 21મી સદીમાં સ્ત્રી પુરુષ સમોવડી બનવા ખુલ્લેઆમ દોટ મૂકી રહી છે. સ્ત્રીનું ગૌરવવંતું પદ તો ક્યાંય ઊંચું છે. પુરુષ તેને કોઈ કાળે આંબી શકે તેમ નથી. સ્ત્રી જે કરી શકે છે તે પુરુષ કોઈ કાળે કરી ન શકે. કદાચ એટલે જ પોતાનું અહં સંતોષવા સ્ત્રી ઉપર માલિકીનો દાવો કરતો હશે. સ્ત્રીને યાતના આપવામાં ગૌરવ અનુભવતો હશે. આ ચર્ચાનો વિષય નથી, માત્ર સમજણપૂર્વક વિચાર જરૂર માગી લે છે. સ્ત્રી અને પુરુષ તેમાં કોઈ ચડિયાતું નથી, કોઈ ઉતરતું નથી. બંને એકબીજાના પૂરક છે. શા માટે એકબીજા તરફ આદર ન ધરાવવાનો હોય? અભિમન્યુ માતાના ઉદરમાં 7 કોઠા વિશે શીખીને આવ્યો હતો. અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં કોઠા જીત્યા. જલ્પાએ જીવનમાં પ્રાપ્ત થયેલી દરેક અવસ્થામાંથી ઉગરવાનો માર્ગ શોધ્યો. જલ્પા જીવનમાં આવતા વિકટ પ્રશ્નો વિશે ખૂબ શાંતિથી વિચારી પોતાનો માર્ગ ચાતરી લેતી. આમ હામહારે તેવી ન હતી. જે પણ કાંઈ વિઘ્ન યા સંકટ આવતા તે હલ કરી સ્ટોર ચલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. હવે તો 8 વર્ષ પણ થઈ ગયા. મમ્મી અને પપ્પા હવે સ્વપ્નમાં કામ વગર ન આવતા. તેમને દીકરી પર ભરોસો હતો કે બધું થાળે પાડે એવી છે. તે ક્યારે થાકતી હારતી ત્યારે સાંત્વના આપવા આવી જતા. 42 વર્ષની ઉંમરે જતીન જેવો જીગરજાન મિત્ર પામી ખુશીના અવધિમાં લહેરાઈ રહી હતી. જ્યારે પણ જતીન કામકાજ માટે બહાર ગામ જાય ત્યારે જલ્પાને એકલતા ખાવ થાતી. આ વખતે તે 1 અઠવાડિયા માટે ગયો હતો. એકલી જલ્પા વરંડામાં ઝૂલતી ભૂતકાળમાં સરી ગઈ. એ દિવસોમાં ખૂબ પરેશાન રહેતી. બાજુમાં કોના સ્ટોર છે તેના પ્રત્યે ઉદાસી દાખવતી. એ તો સમય વીત્યો અને પોતે જરા થાળે પડી. પછી તેને ખયાલ આવ્યો કે પોતાના સ્ટોરની એક બાજુ જતીનનો આધુનિક ઉપકરણનો સ્ટોર હતો, ત્યારે બીજી બાજુ એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ હતી. ત્યાં બધી જાતનું ચટાકેદાર ખાવાનું મળતું. નામ પણ એવું મલમસ્ત હતું કે લોકો નામ વાંચીને પણ એક વખત ખાવા લલચાય.
નામ હતું મનપસંદ. જે મનપસંદ વાનગી માગો 10 મિનિટમાં તમારા ટેબલ પર હાજર હોય તેનું નામ ખૂબ જાણીતું હતું. તેને કારણે ઘણીવાર જલ્પાએ ફાલતુ લોકોનો ઘસારો પણ સહન કરવો પડતો. તેના માલિક 2 જુવાન હતા, અધૂરામાં પૂરું, પરણેલા પણ ન હતા. 2 મિત્રોએ રેસ્ટોરન્ટ ચલાવતા જીગરી મિત્રો હતા. વહેલી સવારે ખોલતા, જેથી લોકો નોકરી પર જતા પહેલા ચા કે કોફી પીવા આવે. દરરોજ સવારના ગરમાગરમ બટાટા પૌવા અને ઉપમા તૈયાર કરી રાખે. ચોખાઈ તો તેમની જ જોઈ લો. જ્યારથી જલ્પા સ્ટોર પર આવતી થઈ ત્યારથી તે બંનેના આંટા અહીં વધી ગયા. જલ્પા પણ જુવાન હતી પહેલાં બંને જેથી આછલકી ન હતી. જેવા એ લોકો સ્ટોરમાં આવે કે તરત જ નવીનને કાઉન્ટર પર બોલાવી પોતે પાછળ કામ કરવા જતી રહે. પેલા બંને રોમિયો જલ્પાની આ ચાલ સમજી ગયા. જલ્પાને થતું પાણીમાં રહેવું અને મગર સાથે વેર શા માટે? જરૂર પડ્યે ખૂબ ઠાવકાઈથી વાત કરતી, બંનેમાંથી એકેયને ઘાસ ન નાખતી. જુવાની દીવાની હોય હવે તો 5 વર્ષ પણ થઈ ગયા હતા. જલ્પાએ જરા પણ સંબંધ વધાર્યો નહીં. જલ્પાએ જતીન પાસેથી ઘણા બધા મશીનો અને કમ્પ્યુટર ખરીદ્યા હતા. તેની નિખાલસતાને કારણે બંનેમાં મિત્રતા વધી ગઈ હતી. જતીન સુખી સંસારી હતો. તેના તરફથી કોઈ ભય ન હતો. એક વખત જલ્પાએ જતીનને બાજુવાળા નીરવ અને જીગરની વાત કરી. જતીનમાં ખૂબ સજ્જનતા જલ્પાને જણાતી. તેની સાથે વાત કરવામાં સંકોચ ન અનુભવતી. જતીનના માનવામાં ન આવ્યું કે આટલા વર્ષોથી બાજુમાં રહી ધંધો કરનાર આવું વર્તન કેવી રીતે કરી શકે. જતીનની પત્ની અવારનવાર બીમાર રહેતી હતી, જેને કારણે જતીન તેમને ત્યાંથી ઓર્ડર આપી ખાવાનું લઈ જતો હતો. જતીન જલ્પાની કુનેહભરી વર્તણૂક અને આગવી ધંધાની કાબેલિયતને કારણે ખૂબ પ્રભાવિત હતો. તેને જલ્પાને સમજાવી નીરવ અને જીગર સાથે વાત કરશે એમ કહી હૈયા ધારણા આપી. નીરવ અને જીગર જતીનની આમન્ય રાખતા. નીરવ હજુ ગયા વર્ષે પરણ્યો હતો. જીગર હજુ તેની અમીની શોધમાં હતો. જલ્પાને માટે પરણવું એ શબ્દ તેના શબ્દકોશમાં ન હતો. નાનો જય ઢીંગલી જેવી જેમિની અને દાદી સહુનો આધાર હતી. જલ્પા જતીનને આજે 10 વર્ષ પછી જલ્પાના સ્વભાવ વિશે ખયાલ આવી ગયો હતો. તેણે જીગરને સમજાવ્યો, આપણે બાજુમાં રહી ધંધો કરવો છે. ભલું સહુનું છે જો શાંતિથી રહીએ અને એકબીજાને જરૂર વખતે કામમાં આવીએ. જલ્પા ખૂબ સ્વમાની અને ઇજ્જતદાર છે. તારી ખૈરિયત ચાહતો હો તો તેને કનડવાનું છોડી દે. તેનામાં રહેલા ગુણોની કદર કર. જે છોકરી માતા અને પિતા ગુમાવી પૂરા કુટુંબને સાચવી રહી છે. જીગર સમજી ગયો. એને વિચાર્યું, આટલી મોટી દુનિયા છે. મુંબઈ શહેરમાં ઘણી છોકરીઓ છે. શા માટે જે વ્યક્તિને રસ નથી તેને કનડવી? જોકે જલ્પા હતી ખૂબ સુંદર અને છટાભેર. કોઈની પણ દાનત બગડે. જીગરે મિત્રતા માટે પહેલ કરી. જલ્પાને મિત્રતામાં જરા પણ વાંધો ન હતો. પાણીમાં રહેવું અને મગર સાથે વેર શા માટે? જલ્પાને કામથી કામ તેના દિમાગમાં ધૂન હતી. નાનો ભાઈ બહેન અને દાદી તેના પર આશા રાખી જીવતા હતા. જલ્પાના હૈયે ટાઢક થઈ. આજુબાજુવાળા 3 સ્ટોરના માલિકો હવે મિત્ર બની ગયા. તહેવારોની ઉજવણી પણ સાથે કરવા લાગ્યા. દિવાળી દરમિયાન સ્ટોરને બહાર અને અંદરથી શણગારવાનો કોન્ટ્રાક્ટ એક રુસ્તમ બાવાજીને આપ્યો. પારસી બાવો હતો તો 65 થી 70 વર્ષનો. દિલનો દિલાવર અને મોઢાનો મીઠો. જલ્પાને દીકરા દીકરા કહીને બોલાવે. જલ્પાને પણ બાવાજી ખૂબ ગમતા. તેને એમનામાં પિતાજી દેખાતા. બાવાજીની અમાન્ય રાખતી. તેમનું ભાવતું ધાન શાક દિવાળીમાં ખાસ તેમને માટે બનાવી ડબ્બો ભરીને લાવતી.
બાવાજી દિવાળી નિમિત્તે મીઠાઈનું પડીકું અચૂક લાવતા જલપાની કુનેહ અને આવડતના તે ચાહક હતા. બાવાજી આજે જલપાને ત્યાં આવ્યા હતા. જલપાને નવાઈ લાગી. કારણ વગર તેઓ આવતા નહીં. ફોન ઉપર વાત કરી પોતાને જોઈતું મંગાવી લેતા. જલપા માણસ મોકલી તેમનો સામાન પહોંચાડી દેતી. બાવાજીના મુખ પર ચિંતા જણાતી હતી. જલપા દીધામાં હતી. પૂછવું કે નહીં? જલપાની ભર જુવાની હતી. ધંધો ખૂબ કુનેહથી કરતી. દરેક સાથે માત્ર કામ પૂરતા સંબંધ હોય. કોઈને એમ ન લાગવું જોઈએ કે જલપાની દાનત ખરાબ છે. જેમ જલપાએ દાદીને માન સહિત જણાવ્યું હતું તેમ તેની આજુબાજુની બધી વ્યક્તિઓ જાણતી કે જલપા સાથે કામથી કામ, ખોટી આડી અવડી યા મજાક મસ્કરીની વાત નહીં કરવાની. ક્યારે જલપાની કમાન છટકે અને અપમાન કરી બેસે તેનો ભરોસો નહીં. જો આવી પ્રતિભા ન રાખે તો લોકો જલપાની સાથે બેહુદી વાતો કરતા જરા પણ ન અચકાય. તેની ચારે બાજુ અભેદ કિલ્લો હતો. તેની કાંગરી પણ 10 વર્ષમાં ખરવા પામી ન હતી. જતીનને તેથી તો જલપા માટે ખૂબ આદર હતો. જલપાની જિંદગીનો ધ્યેય નક્કી હતો. તેનો માર્ગ ધોરીમાર્ગ જેવો હતો. રસ્તામાં ક્યાંય ખાડા કે ટેકરા ન હતા. છતાં પણ ખૂબ સાવધાનીપૂર્વક પગલાં માંડતી. તેને નહોતું ખાડામાં ગબડવું કે નહોતો ચડવો હિમાલય. લક્ષ્ય હતું જય અને જેમિનીનું ભવિષ્ય. દાદીને વધતી જતી ઉંમર સાથે પ્રેમ અને કાળજી પીરસવા હતા. માતા અને પિતાનું નામ રોશન કરવું હતું. પોતે જે પ્રેમ પામી હતી તેવો પ્રેમ બાંટવો હતો. પેલો બાજુવાળો જીગર પણ હવે સમજી ગયો હતો. આ જીગરે બાવાજીની નાની દીકરી રોશન સાથે સંબંધ કેળવ્યો હતો. બાવાજી રહ્યા પારસી. તેમને શું ખબર પડે કે આ જુવાન કેવો છે? આમ પણ પારસીઓ એવું માને કે તેમણે પારસીને પરણવું. પારસી પ્રજા ધીરે ધીરે નામશેષ થઈ રહી છે. પારસી કોમને પણ તેની ચિંતા છે. મુખ્ય કારણ પારસી પ્રજા ખૂબ મોટી ઉંમરની થાય ત્યાં સુધી પરણતી નથી. પછી તેમને બાળકો કરવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાને બાળક થતાં પણ નથી. જલપાને બચપનથી સુવાક્યો વાંચવાની આદત હતી. એક વખત ક્યાંક વાંચવામાં આવ્યું હતું, ઈશ્વર તેને જ મુસીબત યા તકલીફ આપે છે જેનામાં તે પાર પાડવાની શક્તિ હોય છે. મા કહેતી, સંકટમાંથી ઉગરવાનો માર્ગ પણ ઈશ્વર દર્શાવે છે. જતીનની ગેરહાજરી જલપાને સાલતી હતી. જતીન સાથેની દોસ્તી ગાઢ બની ચૂકી હતી. તેનું દિમાગ આડેધડ વિચાર કરી રહ્યું હતું. તેની આંખ સમક્ષ જીવન ચિત્રપટની માફક પસાર થઈ રહ્યું હતું. બંગલાના વરંડામાં બેઠી હતી. કોણ જાણે કેમ આજે સવારથી તેને ચેન ન હતું. તેને જિંદગીને ખૂબ નજીકથી પીછાણી હતી. જિંદગી બતાવે એ બધા દાધા રંગ જોયા હતા. હવે માંડ ઠરીઠામ થઈ હતી. ભાઈ અને બહેન મોટા થઈ પોતાની જિંદગીમાં ગોઠવાયા હતા. 20 વર્ષની ઉંમરથી તેને જવાબદારી વેંઢારી હતી. હવે તે બસ શાંતિની જિંદગી જીવી મનમાન્યું કરી શકે તેવી સ્થિતિએ પહોંચી હતી. જતીને તેને મિત્ર તરીકે અપનાવી હતી. એણે જલપાને જીવનના હર હાલમાં જોઈ હતી. તેના પ્રત્યે હમદર્દી તેમજ આદર હતો. જતીનના 2 બાળકો કોલેજમાં ભણતા તેથી રજા દરમિયાન ઘરે આવતા. ઘણી વખત તો સ્ટુડન્ટ એક્સચેન્જના પ્રોગ્રામમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતા. જલપાના પોતાના ભાઈ બહેન આખરે જિંદગીમાં સ્થાયી થઈ ગયા હતા. જલપા મોટી બહેન હતી પણ તેમને માટે માતા સમાન ગણાતી. જેને કારણે વિકટ પરિસ્થિતિમાં તેઓ મનગમતું ભણી જિંદગી સુંદર રીતે ગુજારી શકે તેવા સ્થાને હતા. જલપા તેમની જિંદગીમાં મોટી બહેન તરીકે ન હોત તો એ વિચાર પણ તેમને ભયભીત કરવા માટે પૂરતો હતો. જતીન સાથે મૈત્રીને કારણે તેના બાળકોને માની ખોટ સાલવા ન દેતી. નાની ઉંમરમાં જહેમત કરી જય અને જેમિનીને ઠેકાણે પાડ્યા હતા. બાળકો ગમતા તેથી B.Ed કર્યું
અને ફેલોશિપ શાળામાં શિક્ષિકા બની. બાળકો તેને ખૂબ પ્રેમ અને આદર આપતા, દિલ દઈને ભણાવતી. તેના વર્ગમાં બધા બાળકોએ સરખું ભણવાનું તે મહેનત પણ પુષ્કળ કરતી. જો કોઈ બાળક ફરિયાદ કરે કે પાછળ પડી ગયું હોય તો તેમના ઉપર વધારે ધ્યાન આપે. ગણિત અને અંગ્રેજી તેના બે મુખ્ય વિષય. ગણિત શીખવવાની તેની પદ્ધતિ આગવી હતી. ખૂબ રસમય રીતે બંને વિષયો ભણાવતી. મોટે ભાગે બાળકોને ગણિત વિષય ગમતો નથી. જો તેમને સુંદર રીતે ભણાવવામાં આવે તો તેના જેવો કોઈ રસપ્રદ વિષય નથી. જલ્પા તે જાણતી, તેથી ગણિત સાથે ગમ્મતનું એવું મિશ્રણ કરતી કે બાળકોને મજા આવે. જો કોઈ બાળક પાછળ પડી જાય તો તેને મદદ કરી હોશિયાર બનાવતી. બાળકો તેની કમજોરી હતા. બાળકોની નિર્દોષતા તેના અંતરને ઠારતી. તેમનું રમતિયાળપણું તેને પોતાને જીવંત રાખતું. નાની ઉંમરે જવાબદારી વહન કરી હતી, જેને કારણે તેને બાળકોની નિખાલસતા ગમતી. તોફાની બારકસોને ઠેકાણે લાવવાની કળા તેને વરી હતી. જતીનના બાળકો પ્રમાણમાં મોટા હતા. જલ્પાના હૃદયની ભાવનાને પીછાણી ગયા હતા. તેઓ જલ્પાને ખૂબ ઇજ્જત અને માન આપતા. જતીનને જે ડર હતો તે નાબૂદ કરવામાં જલ્પા સફળ રહી. જતીન સંસારનું સુખ પામી ચૂકેલો અનુભવી માણસ હતો. પોતાની પત્ની પ્રત્યે અનહદ પ્રેમ હતો. તેની યાદગીરી સમાન બે સુંદર પુષ્પો તેના જીવનમાં ખીલ્યા હતા. જતીન લગભગ 52નો હતો અને પોતે 42 વર્ષની. જલ્પાના નસીબમાં માતા બન્યા વગર બાળકોનું અઢળક સુખ હતું. જોકે તેને તેનો અફસોસ પણ ન હતો. માતૃત્વની ભાવના વહાવવાની દિશા તેને મળી ગઈ હતી. શું માત્ર પોતાના બાળકો જ સુખ આપી શકે? પ્રથમ નાના ભાઈ અને બહેન, પછી જતીનની 2 દીકરીઓ અને હવે ફેલોશિપ સ્કૂલના બાળકો. જલ્પાને કલ્પના પણ ન હતી કે 42 વર્ષની થયા પછી તેને આવો જતીન જેવો પ્રેમાળ મિત્ર મળશે. જતીનનું લગ્ન જીવન સુખી હતું. આ તો તેણે અધવચ્ચે જીવન સંગીનીનો સાથ ગુમાવ્યો. તેની એકલતા દૂર કરવા તેને જલ્પા ખૂબ વ્યાજબી લાગી. તેને તે પત્નીની હયાતીમાં પણ જાણતો હતો. જલ્પાને પણ ક્યારેય પુરુષ મિત્રનો પરિચય ન હતો. ખરું જોતા તેના જીવનમાં પિતા અને હવે જતીન 2 જણાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. જો નાની ઉંમરમાં સ્થાયી થઈ હોત તો વાત જુદી હતી. આધેડ વયે સુંદર મિત્ર પામી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી. જલ્પાને ધંધામાં મુશ્કેલી આવતી ત્યારે વિના સંકોચે જતીનની સલાહ લેતી. જતીનને જલ્પાના પિતા સાથે પણ ગાઢ સંબંધ હતો. જલ્પાની આવડત તેમજ બહાદુરી જોઈ તેને નવાઈ લાગતી. હજુ તો કોલેજમાંથી સ્નાતક થઈ તે પહેલાં આખા કુટુંબની જવાબદારી એને શિરે આવી હતી. માતા અને પિતાના બસ અકસ્માતના અવસાન પછીની 20 વર્ષની જિંદગીથી જતીન માહિતગાર હતો. જતીનની જાતીય જિંદગીથી જલ્પા અજાણ હતી. તે સુંદર 2 દીકરીઓનો પિતા હતો. તેની પ્રેમાળ પત્ની હતી. જ્યારે લગ્નના 20 વર્ષ પછી જતીનની પત્ની કેન્સરનો ભોગ બની ત્યારે જલ્પાને જાણ થઈ. તે લગભગ 10 ઉપર વર્ષોથી હેરાન થતી હતી. જલ્પાને તો કામકાજમાં ગળાડૂબ હોવાને કારણે પરણવાનો વિચાર પણ કદી આવ્યો ન હતો. દાદી પણ જય અને જેમિની ભણી પરવરે તે પહેલાં ગામતરું કરી ગઈ હતી. જય અને જેમિની તેમની જિંદગીમાં ગોઠવાઈ ગયા હતા. હવે જલ્પાને પૈસાની બહુ અગવડ લાગતી નહીં. ઘર ખાલી થઈ ગયું હતું. આટલા વર્ષોમાં જલ્પા અને જતીન સારા મિત્ર બની ગયા હતા. 2 વર્ષ પહેલાં તેની પત્ની કેન્સરમાં વિદાય થઈ ત્યારે જતીન ભાંગી પડ્યો હતો. આ સમયે જલ્પાએ મિત્ર તરીકેની ફરજ પ્રેમથી નિભાવી જવાનું. જુવાન હતા, એકમેક પ્રત્યે લાગણી ધરાવતા હતા. અધૂરામાં પૂરું એકલા હતા. એકલતામાં આવો મધુરો સંગાથ ગાઢ મિત્રતામાં પરિણમ્યો. બંને દીકરીઓ કોલેજમાં, એક બેંગ્લોર અને બીજી સુરત ભણતા હતા. જલ્પાએ જતીનને બનતી બધી મદદ કરી હતી.
જલ્પા ધીરે ધીરે સ્ટોર સમેટવામાં પડી હતી. તેને થતું, એકલી માટે હવે આટલી બધી પળોજણ શા માટે? પોતાની હોશિયારીથી સ્ટોર ખૂબ સદ્ધર થઈ ગયો હતો. સ્ટોર વેચે તેને સારા પૈસા મળવાના હતા. તેને આગળ ભણી હવે શાળામાં 9 થી 5ની નોકરી કરી શાંતિનું જીવન જીવવું હતું. જતીન આ બધી વાતોથી વાકેફ હતો. છેલ્લા 2 વર્ષમાં એકલતાને કારણે જતીન જલ્પાની બધી વાતોમાં રસ ધરાવતો. જલ્પાના પ્રેમાળ, લાગણીભર્યા સ્વભાવનો તે શિકાર બની રહ્યો હતો. પત્ની વગર દિશા ભૂલેલાને જલ્પાએ સુકાની બની સંભાળ્યો હતો. તે પણ જુવાન હતી. સંજોગોને કારણે યથાસમયે પરણી ન હતી. હવે એક સહૃદય મિત્રને પામવાનો સુનહરો અવસર પ્રાપ્ત થયો હતો. જતીન આજે અચાનક જલ્પાને ફોન કરી આમંત્રણ આપી રહ્યો. જલ્પા, ચાલને આજે ક્રીમ સેન્ટરમાં જઈએ. જતીન ફોન ઉપર જલ્પાને કહ્યું, કેમ, આજે કોઈ ખાસ પ્રસંગ છે? તો મિત્રો, મારી ચેનલ પર નવા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. બસ એમ જ જલ્પા વિચારી રહી. રવિવારની સાંજ છે, બહાર જઈશ તો મન નિર્મળ થશે એટલે તેણે જતીનને હા પાડી. જતીને કહ્યું, હું તને 8 વાગે લેવા આવીશ. સારું. જલ્પા અને જતીન દોસ્ત હતા, તેનાથી વધુ કાંઈ જ નહીં. ઘણા વખતે આમ કોઈની સાથે ડિનર પર જવાનું હતું. જલ્પાને જરા અજુગતું લાગ્યું. આજે ક્યાંથી વિચાર ઝબકી ગયો કે જો હું પરણી હોત તો મારે પણ બાળકો અને પોતાનો સંસાર હોત. પછી હસી પડી. પાગલ, તારી પાસે સમય જ ક્યાં હતો કશું વિચારવાનો? વિચાર ખંખેરી ઘડિયાળમાં જોયું. ચાલ હવે તૈયાર થા. જલ્પા ખૂબ સુંદર હતી. ક્યારેક આ બધું વિચારવાનો મોકો મળ્યો ન હતો. તૈયાર થઈને અરીસામાં જોઈ બોલી, હજુ આકર્ષક તો છું. 42ની ઉંમર કંઈ બહુ મોટી ન કહેવાય. પ્રસંગ પણ એવો હતો કે ખુશી જલ્પાના અંગમાંથી નીતરી રહી હતી. ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો અને જલ્પા પર્સ લઈ નીચે આવી. જતીને ક્યારેય જલ્પાને આવી રીતે અને આ નજરે નિહાળી ન હતી. બંને જણા ક્રીમ સેન્ટરમાં આવ્યા. જમીને નરીમાન પોઈન્ટ તરફ ફરવા નીકળ્યા. જતીનના દિમાગમાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. જલ્પાને અણસાર આવ્યો કે જતીનને કંઈ કહેવું છે પણ બોલી શકતો નથી. વાતાવરણ હળવું કરવા બોલી, જતીન, આપણે એકબીજાને લગભગ 15 વર્ષથી ઓળખીએ છીએ. મને જ્યારે જરૂર હતી ત્યારે તે મને ખૂબ મદદ કરી છે. જો તને કોઈ પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કહી દે. આપણે બંને મળીને તેનો ઈલાજ કરીશું. જતીનને લાગ્યું તેની ચોરી પકડાઈ ગઈ. જલ્પાને ખબર પડી ગઈ કે મારે કંઈ પૂછવું છે પણ હું બોલી શકતો નથી. ખૂબ ધીમેથી બોલ્યો, જો જલ્પા, મારે કાંઈ પૂછવું છે. એ હકીકત છે. આશા રાખું છું કે તું નારાજ નહીં થાય. હું શું કામ નારાજ થાઉં? વચન આપ. આપણા વચ્ચે એવી પરિસ્થિતિ ક્યારેય ઊભી થઈ નથી. આજે શું કામ? હવે જતીનને જરા ઠંડક વળી. જલ્પા, તને ખબર છે, જ્યોતિને ગયે 5 વર્ષ થયા. જો તને વાંધો ન હોય તો હું. જલ્પાએ જતીનને આગળ બોલવા ન દીધો. જતીન, આ વિચાર મને પણ આવ્યો હતો. જતીન હવે ચોખ્ખું બોલ્યો, તો શું હું તારી હા સમજું? જલ્પાએ નજર નીચી ઢાળી દીધી. જલ્પાના મગજમાં શું હતું અને જતીન શું સમજી બેઠો એ કળવું ખૂબ જ મુશ્કેલ હતું. જે વાત કરવા જતીન ખૂબ તરફડતો હતો તે આટલી સરળતાથી થઈ જશે એ જાણી ખુશ થયો. જલ્પાને જોરથી ભેટવાનો આવેલો ઉમળકો રોકી રહ્યો. બસ પછી તો જતીને સ્ટોર વેચવામાં સહાય કરી. સારા પૈસા મળ્યા. જય અને જેમિની પણ ખૂબ ખુશ થયા. તેમને એમ કે દીદી હવે ઠેકાણે પડશે. જતીન ભલે 2 બાળકોનો પિતા હતો પણ તેની સજ્જનતા અને ખાનદાની વિશે કાંઈ શંકા ન હતી. બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા. જલ્પાને હવે પોતાની મનગમતી રીતે જીવન જીવવું હતું. B.Ed કર્યું અને ફેલોશિપ શાળામાં નોકરી લીધી.
જતીનને જલ્પા પર પૂર્ણ વિશ્વાસ હતો. તેને ખાતરી હતી જલ્પા દરેક કદમ સંભાળીને ભરશે. તેણે જલ્પાને 20 વર્ષની છોકરી હતી ત્યારથી નિહાળી હતી. ગાઢ પરિચય છેલ્લા 6 વર્ષથી હતો. જ્યોતિની બીમારી વખતે જલ્પાએ જતીનને હિંમત આપવાનું કાર્ય કર્યું હતું. તેથી તો જતીને પહેલીવાર ક્રીમ સેન્ટરમાં ડિનર પર જઈએ કહેવાની હિંમત કરી હતી. હજુ પણ મગનું નામ મરી પડ્યું ન હતું. જલ્પા ખૂબ ચેતીને ચાલનારી સ્ત્રી હતી. જેણે સમજણ આવી ત્યારથી જવાબદારીની ધૂસરી ગળે ભરાવી હતી. જતીન હતો નહીં. જલ્પાને હવે જતીનની આદત પડી ગઈ હતી. તેનો સંગ ખૂબ હૂંફાળો અને મનભાવન હતો. ભૂતકાળમાંથી પાછી જલ્પા આજમાં પાછી ફરી. સવારે ઉઠીને હિંચકે બેઠી. હિંચકો તેને બાળપણથી પ્રિય હતો. સૂરજનું પહેલું કિરણ પેલા ઝાકળના બિંદુ સાથે ગેલ કરી રહ્યું હતું. જલ્પાને એ દ્રશ્ય ખૂબ ગમ્યું. તે જાણતી હતી સૂરજનો તાપ જેવો તીવ્ર થશે કે ઝાકળના બિંદુનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. ઊભી થઈ ઝાકળના બિંદુનું બાષ્પીભવન થાય એ પહેલાં 2 હાથ વડે તેને ટાંકી દીધું. ઝાકળનું બિંદુ મલકાઈ રહ્યું, ઝીણું ઝીણું ગાઈ રહ્યું, જાણે સૂરજને કહી રહ્યું હોય, મને સમજનાર કોઈ મળ્યું છે. જલ્પાની સમક્ષ નજર નાખી મોતીની માફક ઝળહળી રહ્યું. હજુ પણ 2 જણ વચ્ચે શું સંબંધ છે એ નક્કી થયું ન હતું. મિત્રતાના મધમધતા સૂર રેલાઈ રહ્યા હતા. તો મિત્રો, અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી તમે આ વિડીયો કયા શહેરમાંથી નિહાળી રહ્યા છો એ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આ નવલકથાના બીજા અંક સાથે. ત્યાં સુધી આવજો.